નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 15.1 ની અંદર આજે આપણે આગળ વધીએ. પ્રથમ એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર આ ત્રણ પ્રશ્નો આપણને પૂછ્યા છે. એ ત્રણેય પ્રશ્નોની સંભાવના આપણે મેળવવી છે. શરૂઆતમાં જે વિગતો આપી છે મિત્રો, ખોખામાં કુલ તકતી કેટલી છે? 90 તકતીઓ છે અને એ 90 તકતીઓ ઉપર 1 થી 90 સુધીના અંકો લખેલા છે. એનો મતલબ એ થયો કે કુલ તકતીઓની સંખ્યા 90 છે, માટે કુલ પરિણામોની સંખ્યા આપણે 90 લઈશું. એટલે n ની કિંમત અહીં આપણને 90 મળી જશે. એટલે એ શરૂઆતમાં આપણે લખીએ. અહીં n બરાબર 90 થશે. આ n ની કિંમત વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને મળી જાય. હવે પહેલો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. પ્રશ્ન 1 માં પૂછ્યું છે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધવી છે. તો આપણે સૌપ્રથમ આ ઘટનાને a વડે ધારી દઈશું. ધારો કે a is equal to 2 અંકની સંખ્યા હોય તે ઘટના માટે p of a is equal to r upon n. હવે વિદ્યાર્થી મિત્રો અહીં r ની કિંમત શું થશે? તો આપણી ઘટના 2 અંકની સંખ્યા હોય એવી ઘટના તમને આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો 1 થી 90 સુધીના અંકોમાં 2 અંકવાળી સંખ્યાઓ કેટલી છે એ આપણે ગણવી પડે. તો એના માટે આપણે શું કરીએ? તો શરૂઆતમાં જે 1 થી 9 સુધીની સંખ્યાઓ હશે એ બધી એક અંકવાળી છે. એટલે 1 થી 9 સુધીની એટલે 9 અંકોને તમે કાઢી નાખો. પછી જે 10 થી શરૂઆત થશે છેક 90 સુધી, તો એ બધી સંખ્યાઓ 2 અંકની હશે. એનો મતલબ એ થયો કે કુલ 90 અંકમાંથી શરૂઆતના 9 અંકો આપણે કાઢી નાખીએ તો 90 માંથી 9 જશે એટલે 81. માટે r ની કિંમત અહીંયા 81 થાય. તો r ની જગ્યાએ આપણે 81 મૂકશું. n તમને 90 આપેલો છે. હવે આનું થોડું સાદું રૂપ આપીએ. 81 એટલે 9 ગુણ્યા 9 અને 90 એટલે 10 ગુણ્યા 9. તો એક 9 કેન્સલ થશે તો 9 ભાગ્યા 10 આટલો આન્સર તમને મળે. 9 ભાગ્યા 10 પણ તમે અપૂર્ણાંક સ્વરૂપે રાખી શકો અથવા આને તમે 0.9 લખવું હોય તો પણ ચાલે. 0.9 સ્વરૂપે પણ તમે રાખી શકો છો. તો આ નંબર 1 એનો આન્સર આપણને મળ્યો. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જોઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ઘટના આપણે સૌપ્રથમ ધારી લઈએ. નંબર 2, ધારો કે b બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે ઘટના. હવે વિદ્યાર્થી મિત્રો 1 થી 90 સુધીની સંખ્યામાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે છે એવી બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ થાય. તો આપણે સૌપ્રથમ પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે એની યાદી બનાવીએ. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100 થાય. પણ 100 કિંમત 1 થી 90 માં નહીં આવે. આપણને કુલ પરિણામો 1 થી 90 સુધીની જ વાત કરવામાં આવી છે. એટલે હવે આપણે અહીંયા 10 નો વર્ગ 100 લખી શકતા નથી. આ બધી જ કિંમતો જે લખાઈ છે એ કિંમતો તમે જોઈ શકો છો કે બધી કિંમતોનું વર્ગમૂળ નીકળી શકે છે. દાખલા તરીકે 1 નું વર્ગમૂળ 1 થાય.
4 નું વર્ગમૂળ 2 થાય, 9 નું વર્ગમૂળ 3 થાય, 16 નું વર્ગમૂળ 4 થાય, 25 નું વર્ગમૂળ 5 થાય, 36 નું વર્ગમૂળ 6 થાય, એ પ્રમાણે 49 નું વર્ગમૂળ 7 થાય, 64 નું વર્ગમૂળ 8 થાય, 81 નું વર્ગમૂળ 9 થાય. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણે ગણી લેવાની. 1 2 3 4 5 6 7 8 અને 9. એનો મતલબ કે r ની કિંમત 9 થાય. એટલે અહીંયા આપણે લખી શકીએ માટે r બરાબર 9 અને માટે જે ઘટના b છે એની સંભાવના p of b is equal to r upon n. r ની કિંમત અહીંયા 9 છે, n તમને 90 આપેલા છે, તો 9 ભાગ્યા 90 એટલે 10 ગુણ્યા 9 થશે. આ 9 9 જતા રહ્યા એટલે 1 ભાગ્યા 10 અને 1 ભાગ્યા 10 છે એને તમે 0.1 સ્વરૂપે લખી શકશો. ત્રીજો પ્રશ્ન જોઈએ. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો શરૂઆતમાં આપણે ઘટના ધારી દઈએ. નંબર 3, ધારો કે c બરાબર 5 વડે વિભાજ્ય હોય તે ઘટના. હવે વિદ્યાર્થી મિત્રો 5 વડે વિભાજ્ય હોય એ ઘટના આપણને આપેલી છે, તો એમાં કયા કયા ઘટકો આવે એ સૌપ્રથમ આપણે સમજીએ. તો 1 થી 90 સુધીની સંખ્યામાં 5 વડે ભાગી શકાય એટલે કે 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કઈ કઈ છે તો એની યાદી આપણે સૌપ્રથમ બનાવીએ. 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ. તો મિત્રો શું કરવાનું? 5 વડે વિભાજ્ય સંખ્યા તમારે શોધવી છે તો 5 નો ઘડિયો બોલવાનો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20. હવે તમે જુઓ દરેકમાં 5 5 ઉમેરાય છે. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20. એટલે હવે તમે 5 5 ઉમેરતા જાઓ તો પણ ચાલે. 20 પછી 5 ઉમેરો એટલે 25, પછી 30, પછી 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. કારણ કે 1 થી 90 સુધીની સંખ્યાઓ આપી છે મિત્રો, એટલે 90 સુધી તમે જઈ શકો. 90 ઉપર આપણે જઈ શકતા નથી. તો હવે તમે જોઈ શકો કે આ બધી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે. દરેક સંખ્યાને તમે 5 વડે ભાગી શકશો. તો આ કિંમતો જે લખાઈ છે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. માટે r ની કિંમત અહીંયા 18 તમને મળશે. અને માટે ઘટના c છે તો p of c is equal to r upon n. r ની કિંમત 18, n ની કિંમત 90 છે. 18 × 90 એટલે આનો આન્સર 1/5 આવે મિત્રો. એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ 2. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે a b c d e અને a. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો નંબર 1, નંબર 2 બે પ્રશ્નો આપણને પૂછ્યા છે, એની સંભાવના આપણે શોધવી છે. સૌપ્રથમ તો મિત્રો અહીંયા તમને કીધું છે કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ છે. એ તો આપણે જાણીએ કે પાસાની સપાટીઓ કેટલી હોય? 6 સપાટી. પણ અહીંયા શું થયું છે? એ 6 સપાટી ઉપર કયા કયા અંકો અંકિત કરેલા છે? તો a છે, b છે, c, d, e અને a. એટલે આ કુલ અંકો કેટલા કહેવાય? 1 2 3 4 5 અને 6. માટે કુલ પરિણામો અહીંયા કેટલા મળે? 6 મળે મિત્રો. માટે n બરાબર 6 થશે. એટલે આપણે એને નોંધી લઈએ. અહીં n is equal to 6 થશે. હવે આપણે નંબર 1 નો આન્સર આપીએ. નંબર 1 માં તમને કીધું છે કેપિટલ A મળે. તો આપણે ધારી લઈએ. ધારો કે ઘટનાને A વડે ધારીએ. એમાં લખીએ કેપિટલ A મળે તે ઘટના માટે P of A is equal to R ભાગ્યા N. હવે વિદ્યાર્થી મિત્રો
એ મળે તે ઘટના, તો એમાં કેટલા ઘટક આવે? તો તમે અહીંયા જુઓ કે આ જે 6 ઘટકો છે એમાં એ કેટલી વાર આવે છે? તો જુઓ અહીંયા a છે, અહીંયા a છે, એટલે ટોટલ કેટલી વાર આવે છે? 2 વાર. માટે r ની કિંમત 2 થાય અને n તમને 6 તો આપેલા છે એટલે 2 તરી 6 એટલે આનો આન્સર તમને 1/3 મળે. બીજો પ્રશ્ન છે કેપિટલ D મળે, તો એ ઘટના આપણે પહેલા ધારી લઈએ. નંબર 2, ધારો કે આ ઘટનાને આપણે B કહીએ, તો કેપિટલ D મળે તે ઘટના, તો માટે P of B is equal to R/n. હવે વિદ્યાર્થી મિત્રો કેપિટલ D મળે તો અહીંયા તમે જુઓ કે આ જે 6 ઘટકો છે એમાં કેપિટલ D કેટલી વાર આવે છે? તો માત્ર 1 વાર આવે છે, એટલે r ની કિંમત 1 થશે અને n તમને 6 આપેલા છે, માટે આનો આન્સર 1/6 જેટલો મળશે. એના પછી ત્રીજો દાખલો જોઈએ. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, એનો મતલબ કે કુલ બોલપેન કેટલી છે? 144. તો આપણે શરૂઆતમાં એ નોંધી લઈશું. એક્ઝામ્પલ 3, કુલ બોલપેન આના બરાબર 144 આપી છે, માટે n બરાબર 144. આ n ની કિંમત તમને આ રીતે મળી જશે. આગળ તેમાંથી 20 ખામી યુક્ત અને બાકીની સારી છે, એનો મતલબ ખામી યુક્ત પેન આની સંખ્યા તમને 20 આપી છે મિત્રો. તેમાંથી 20 ખામી યુક્ત એટલે ખામી યુક્ત પેન તમને 20 આપી છે અને બાકીની સારી, તો સારી પેન હવે આપણે શોધવી હોય તો આપણે લખીએ કે માટે સારી પેન બરાબર શું થાય? તો કુલ પેન માંથી આને બાદ કરી નાખો એટલે 144 માંથી 20 ને આપણે બાદ કરી દઈએ એટલે 124 થાય. તો 3 બાબતો અહીંયા અગત્યની મળી. કુલ પરિણામોની સંખ્યા 144 મળી, ખામી યુક્ત પેન આપણા જોડે 20 છે અને સારી પેન એની કિંમત આપણા જોડે 124 મળી છે. આ બાબત આપણે ધ્યાનમાં રાખશું. હવે શું કહે છે? જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. આ વાક્ય મહત્વનું છે મિત્રો. નૂરી ક્યારે પેન ખરીદે? જ્યારે પેન સારી હશે ત્યારે. આ વાત આપણે મગજમાં રાખશું. પરંતુ જો તે ખામી યુક્ત હશે તો તે ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન બહાર કાઢે છે અને તેને આપે છે, તો આ નંબર 1 અને નંબર 2 બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન જોઈએ, તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તો આપણે એ ઘટનાને આપણે એ વડે ધારી દઈએ. અહીંયા હું લખું છું, ધારો કે a બરાબર નૂરી પેન ખરીદશે તે ઘટના, માટે P of A is equal to R/n. હવે વિદ્યાર્થી મિત્રો નૂરી પેન ક્યારે ખરીદશે? તો અહીંયા લખ્યું છે કે જો પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે. જો પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે. તો એનો મતલબ કે સારી પેનો કેટલી છે? તો 124. એનો મતલબ r ની કિંમત 124, n ની કિંમત તમને 144 આપી છે. આનું થોડું સાદું રૂપ આપીએ મિત્રો. 124 એટલે 31 ગુણ્યા 4 થશે અને 144 એટલે 36 ગુણ્યા 4 થશે, એટલે 4 4 જતા રહ્યા, એટલે આનો આન્સર 31/36 આટલો આન્સર આપણને મળશે. બીજો પ્રશ્ન જોઈએ, તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો આ ઘટનાને આપણે b વડે ધારી દઈએ. ધારો કે b બરાબર નૂરી પેન ન ખરીદે તે ઘટના, માટે P of B, કારણ કે ઘટના b કીધી છે, માટે P of B is equal to R/n. હવે વિદ્યાર્થી મિત્રો નૂરી પેન ક્યારે નહીં ખરીદે? જો પેન ખામી યુક્ત હશે તો એ પેન નહીં ખરીદે. આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. તો ખામી યુક્ત પેનો કેટલી છે? અહીંયા જોઈ લો. ખામી યુક્ત પેન છે 20, માટે r ની કિંમત 20 આવે અને n તમને
આપેલા છે 144, તો આનું થોડું સાદુરૂપ આપીએ 20 એટલે 5 ગુણ્યા 4 અને 144 એટલે 36 ગુણ્યા 4, તો 4 4 જતા રહેશે એટલે આનો આન્સર તમને 5/36 જેટલો મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા બહુ સારી રીતે આપણે નોંધી લઈશું.